નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધીનગર ખાતે યોજાશે વોટર એક્સપો 2025। ગાંધીનગર ખાતે સાઉથ એશિયાનું સૌથી મોટું વોટર એક્સપો તેની 9મી આવૃત્તિ સાથે યોજાશે। વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઉદ્યોગના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય સંગઠન વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા વેબટેગ વોટર એક્સપોની 9મી આવૃત્તિનું આયોજન 26મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું। એક્સપોની આ અત્યાર સુધીનો સૌથી મોટી અને પ્રભાવશાળી આવૃત્તિ હશે। પહેલીવાર વેબટેગ વોટર એક્સપો 2025 4 દિવસીય હશે, જે નેટવર્કિંગ, બિઝનેસ વિસ્તરણ અને સહયોગ માટે વધુ તકો આપશે, જેમાં ઉદ્યોગના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો ભાગ લેશે। આ એક્સપોમાં 180થી વધુ પ્રદર્શકો અને 10,000થી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે। આ એક્સપો પાણીના ફિલ્ટ્રેશન, પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટમાં આધુનિક તકનીકો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટેનું એક પ્રીમિયર પ્લેટફોર્મ છે। આ એક્સપોની મુખ્ય વિશેષતા આંતરરાષ્ટ્રીય પેવેલિયન છે, જે પાણીની ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે શું પ્રગતિ થઈ રહી છે તે બતાવશે, જેની વેબટેગના પ્રમુખ આશિત દોશી અને ઉપપ્રમુખ ઋષભ સંઘવીએ માહિતી આપી હતી। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। મારું નામ આશિત દોશી છે। હું પ્રેસિડેન્ટ છું વેબટેગ વોટર પ્યુરિફિકેશન કંપનીઓના ગુજરાતના એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। અમે આ 9મું એક્ઝિબિશન અમે એરેન્જ કરી રહ્યા છીએ। ફેબ્રુઆરીની 26, 27, 28 અને 1લી માર્ચ એ 4 દિવસનું એક્ઝિબિશન આપણા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હોલ નંબર 1, 2 અને 3 ત્રણે હોલ ફૂલ ભરાયેલો છે। મોર દેન 150 એક્ઝિબિટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અને ઓલ ઓવર વર્લ્ડમાંથી આ પોતાની અલગ અલગ ટેકનોલોજીઓ, અલગ અલગ કેપેબિલિટીઓ ત્યાં ડિસ્પ્લે કરવાની છે, જે વોટર, વેસ્ટ વોટર રિસાયકલિંગ અને ડિસેલિનેશન આ બધા ક્ષેત્રે, જે પાણીના ક્ષેત્રે, એટલે કે ડ્રિંકિંગ વોટર, જે ઘરે ઘરે આરઓ પ્લાન્ટ લાગે, યુવી પ્લાન્ટ લાગે, અલ્ટ્રાફિલ્ટ્રેશન પ્લાન્ટ લાગે, ડ્રિંકિંગ વોટરની રિક્વાયરમેન્ટ હોય, શાવર વોટરની રિક્વાયરમેન્ટ હોય, સોફ્ટનિંગ પ્લાન્ટની રિક્વાયરમેન્ટ હોય, એ રીતે પાણી જ્યારે વેસ્ટ વોટરમાં કન્વર્ટ થાય, સુએજ થઈ જાય, તો સુએજને રિસાયકલ કરીને ગાર્ડન વોટર તરીકે વપરાય, તો એ ટાઈપની ટેકનોલોજીઓ, ઇન્ડસ્ટ્રીયલ વોટર હોય એનું એફ્લુઅન્ટ થઈ જાય, તો એ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટનું ટ્રીટમેન્ટ અને એનું રિસાયકલિંગ, કે એ પાણી નવું વાપરવાની બદલે એને પાણીનો રીયુઝ થાય, એ માટેની બધી ટેકનોલોજીઓ અને એ બધીની એમાં કાર્યરત કંપનીઓ અહીંયા ઉપસ્થિત રહેલી છે ને એ બધા ડિસ્પ્લે કરવાની છે। અને ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વી આર એક્સપેક્ટિંગ મોર દેન 10,000 to 12,000 વિઝિટર્સ વી આર એક્સપેક્ટિંગ ટુ કમ ટુ અમદાવાદ। સો આ રીતનો પ્રોગ્રામ છે 4 દિવસનો। અને આપના સૌ સભ્યોને અમારી વિનંતી છે કે આપ એને એન્કરેજ કરો, આપ પબ્લિસાઇઝ કરો, જેથી એક જનરલ પબ્લિકમાં અવેરનેસ આવે। જેમને આ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય એ અહીંયા વિઝિટ બી કરી શકે અને એ લોકો ઇન્ટરેક્ટ બી કરી શકે। અમારી કોઈ પોલિટિકલ એન્ટિટીને અમે ઇન્વાઇટ નથી કરેલા। અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આની અંદર જે યુઝર અને જે ડેવલપર એ લોકોની જ એક્ટિવિટી વધે। વી ડોન્ટ વોન્ટ ટુ મેક ઇટ પોલિટિસાઇઝ, વધારે લોકોના કામમાં આવે, પબ્લિકના કામમાં આવે। એટલે અમે કોઈ ચીફ ગેસ્ટ, કોઈ ઇનોગ્રેશન, અમારી એ પ્રથા રહેલી છે કે અમે કોઈ ઇનોગ્રેશન કે ચીફ ગેસ્ટને બોલાવીને એના માટે કરીએ, કારણ કે એમાં બધું માઇન્ડ ઘણા લોકોનું ડાયવર્ટ થતું હોય છે, પછી એ વધારે એટેન્શન ત્યાં ડાયવર્ટ થઈ જાય। એની બદલે કંપનીઓ બિઝનેસ કરે, કસ્ટમરો સાથે ઇન્ટરેક્ટ કરે, નવી ટેકનોલોજી માટેનું ડિસ્કશન કરે, એના સેમિનારો અમે ઓર્ગેનાઇઝ કરેલા છે ટેકનોલોજી માટેના, એટલે એની પર જ વધારે અમે ફોકસ રહેલું છે। તો અમારી ઓલ ઓવર ઇન્ડિયા અને વર્લ્ડમાંથી વોટર ટ્રીટમેન્ટની કંપનીઓ બધી ઉપસ્થિત